પંચમહાલના શહેરા તાલુકાના લીંબોદરા ગામ પાસે આવેલા જંગલમાં યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં પ્રેમિકાએ પ્રેમિકાનું ગળું કાપીને ઘાતકી હત્યા કર્યા બાદ પ્રેમીએ ઝાડ પર લટકી જઈને આપઘાત કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે મરણ જનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદરા ગામ ખાતે શીતલ પરમાર નામની યુવતી ગુમ જતા પોલીસ મથક ખાતે યુવતીના પિતા દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે આ યુવતી સાથે એ જ ફળિયામાં રહેતો વિજય પરમાર નામનો યુવક પણ ગુમ હોવાથી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ગામ સહિતના આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જોકે યુવક વિજય પરમાર દ્વારા તેના મોબાઈલથી યુવતીની હત્યા કરેલ ફોટા વાયરલ કરી દેવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને જંગલ વિસ્તારમાં તપાસ કરતા 22 વર્ષીય યુવક વિજય પરમારની ઝાડ પર લટકતી લાશ અને જમીન પર 19 વર્ષીય યુવતી શીતલ પરમારની ગળું કાપેલી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા આ બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા અને આ બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ શહેરા ખાતે મોકલી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં મરણ ગયેલ વિજય પરમાર અને શીતલ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો, પણ કોઈ અણબનાવ થતા પ્રેમી વિજયે ગુસ્સામાં આવીને તેની પ્રેમિકા શીતલ પરમારની હત્યા કરી નાખી હતી અને હત્યા કરતા પહેલા યુવક વિજયે તેની પ્રેમિકાની હત્યા કરેલ ફોટા પણ વાયરલ કર્યા હતા. હાલ તો પોલીસ દ્વારા યુવતીની હત્યાને લઈ મરણ ગયેલ વિજય પરમાર સામે 302 મુજબ એટલે કે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. શહેરા પોલીસ સ્ટેશનના લીંબોદરા ગામના નિશાળ ફળિયામાં રહેતા શીતલબેન દેસાઈભાઈ ચતુરભાઈ પરમાર નાઓ ગઈકાલે ગુમ થઈ ગયેલા, જેની મિસિંગ ગુમ જાણવા જોગ શહેરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી તપાસ ચાલુ હતી. દરમિયાન એ જ ગામના એ જ ફળિયાનો વિજયભાઈ કાળુભાઈ પરમાર નાઓ પણ ગુમ હોય. એ તપાસ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત અને પોલીસની ટીમ અને આજુબાજુના ગામના માણસોને સાથે રાખીને શોધખોળ શરૂ કરેલી. શોધખોળ દરમિયાન લીંબોદરાનું જે મોટું ફોરેસ્ટનું જંગલ આવેલું છે એ જંગલમાં આ જે શીતલબેન છે એમના ગળાના ભાગે એ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને એનું ખૂન નીપજવામાં આવેલું અને બાજુમાં જ વિજયભાઈ કાળુભાઈ પરમાર નાઓ ગળે ફાંસો ખાઈને લટકી ગયેલ. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત ખુલેલી છે અને એના કારણે થઈને વિજયભાઈએ શીતલબેનનું ખૂન કરેલું એ બાબતે ખૂનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને વિજયભાઈ પોતે ફાંસો ખાઈને લટકી ગયેલા તેની અકસ્માતમાં નોંધવામાં આવેલી છે. બનાવ સ્થળે FSLની ટીમ પણ બોલાવવામાં આવેલી અને નિયમ મુજબની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે.